આપણે કલેક્ટરને સંબોધીને પણ એક વાત કહીએ કે તમે ડરતા નહીં, કારણ કે સી.આર. પાટીલ ખૂબ પ્રમાણિક મંત્રી છે અને રાજકારણી છે. અને સી.આર. પાટીલ આ લોકોને કોઈ પણ જો તમે 2 નંબરનું કામ પકડશો તો વચ્ચે નથી પડવાના. ભલે આ લોકો એમના નામને ચરી ખાય, પણ સી.આર. પાટીલનું અંગત રીતે ઓળખું છું. સી.આર. પાટીલ કોઈ પણ બાબતમાં દખલ કરતા નથી. અને એમનો પુત્ર જિજ્ઞેશ પાટીલના નામે આ લોકો ગામમાં એવી વાતો કરે છે. અમને તો જિજ્ઞેશ પાટીલનું રક્ષણ છે, પણ હું નથી માનતો કે સી.આર. પાટીલ આ બાબત પણ ચલવી લે. કારણ કે સી.આર. પાટીલને હું વર્ષોથી ઓળખું છું. એ કોઈ પણ ખોટું ચલાવતા નથી, પોતાનું પક્ષનું હોય કે બીજા કોઈનું હોય. 100% સાચી વાત છે તમારી. મારું બીજું એક એ પણ મારે નોંધવું છે કે જો આ લોકો આ રીતે 150 રૂપિયા પાણીની બોટલના લેતા હોય અને નાસ્તાના પૈસા પણ લગભગ ડબલ 1000 રૂપિયા 500 રૂપિયા પાઉંભાજીના તમે પડાવતા હો, વડાપાઉં 150 રૂપિયાનું વેચતા હો, 20 રૂપિયાનું વડાપાઉં 150 રૂપિયામાં વેચતા હો, તો આ લૂંટફાટ નથી તો બીજું શું છે? અને હું તો કહું આઈ.કે. દેસાઈ સાહેબ જેવા કોઈ જાગૃત નાગરિકે આ બાબતે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવી જોઈએ અને એ પાસેથી વળતર લેવું જોઈએ. કોઈ ફરિયાદ કરે કન્ઝ્યુમર કોર્ટમાં, કન્ઝ્યુમર કોર્ટ ચોક્કસપણે એ લોકોને ન્યાય આપશે. આ લોકોની સામે લડવાની જરૂર છે. આ રીતે કઈ રીતે ચાલી શકે કે રાત્રે તમે ગરબા રમવા ગયા છો, ખેલૈયાઓ ગરબા રમવા ગયા છે સાહેબ, એક ખેલૈયો 2-3 બોટલ પાણી પી જાય. સ્વાભાવિક છે કે એ લોકો સતત રમતા હોય, 3-4 કલાક સુધી રમતા હોય, તો એ પ્રમાણે એ લોકોને થાક લાગતો હોય, બોડીને એનર્જી જોઈએ, અને પાણી સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત હોય. આ તો આપણે માત્ર પાણીની બોટલની વાત કરીએ છીએ, બીજા ઠંડા પીણાની તો વાત જ નથી કરતા કે એના કેટલા રૂપિયા લે છે આ લોકો. 150 રૂપિયા જો પાણીની બોટલના લેતા હોય તો ઠંડા પીણાની બોટલ 200-300 રૂપિયાથી નીચે આ લોકો વેચતા જ ન હોય. સ્ટોર પણ કઈ રીતે ભાડે આપ્યો છે અને એ સ્ટોર વાળા પણ જીએસટી ભરે છે કે કેમ એ પણ જોવું જોઈએ. કેમ કે જે સ્થળે 5 કરોડ રૂપિયાનું કલેક્શન થતું હોય વિક્રમભાઈ, તો ત્યાં ઠંડા પીણાનું વેચાણ પણ એટલી માત્રામાં થતું હોય, પાર્કિંગનું પણ એટલા વાહનો આવતા હોય, કેમ કે 5 કરોડ બહુ મોટી રકમ છે રોજની. અને પાણીની બોટલો પણ એટલી વેચાતી હોય, એટલે સ્ટોલ ધારકોની ઉપર પણ તપાસ થવી જોઈએ તમામ જગ્યાએ, કોઈની સહેજ શરમ રાખ્યા વગર. અને કેટલાક આયોજકો તો કિરીટભાઈ, એક નામ છે મારી પાસે, યશવી ફાઉન્ડેશન અને યશવી એન્ટરટેનમેન્ટના પરેશ ખંડેલવાલ કરીને કોઈક છે. આ નામ મેં તો પહેલી વાર સાંભળ્યું છે સુરતમાં. પણ અમને એટલી બધી ફરિયાદો અમારી પાસે આવી છે ફોન પર અને લેખિતમાં પણ, કે આ ભાઈ કોઈ કોલસાનો વેપાર કરે છે અને એમણે આ કે નવરાત્રિનું આયોજન કર્યું છે, પણ એમાં એની ઊંડાણથી તપાસ થવી જોઈએ કે ફંડિંગ ક્યાંથી આવે છે, ખર્ચો ક્યાં થાય છે, કમાણી કેટલી થાય છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ આની તપાસ હાથ ધરવી જોઈએ. અને અમે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને લખવાના પણ છીએ અને અમારો જે આ સ્ટોરી છે એ પણ એમના સુધી પહોંચશે કે ભાઈ તમે તમારી સૂત્રો દ્વારા પણ તપાસ કરો તો બધા ભોપાળા ખબર પડશે.